હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? બધા મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, જો સાંજ પડી ગઈ છે અને છે ને મારું હોમવર્ક પણ થઈ ગયું છે, એટલે કે સ્કૂલનું કામ હોય એ બધું થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, જો 2 દિવસથી તો છે ને ઠંડી પણ વધારે પડે છે. ઠંડી પડતી હોય એટલે નાના બાળકોને તો વધારે અસર થાય. એટલે છે ને આરાધ્યાને આમ શરદી થઈ ગઈ છે. એટલે જો ફ્રેન્ડ્સ, આરાધ્યા છે ને આરાધ્યા છે ને હમણાં બહાર ઊભી હતી, કેમ કે ફ્રેન્ડ્સ છે ને બહાર અહીંયા ગલુડિયા હતા નાના નાના. અને જો ફ્રેન્ડ્સ, આરાધ્યા રમે છે. તો ફ્રેન્ડ્સ, છે ને નાના નાના ગલુડિયા હતા બહાર, એટલે આરાધ્યા છે ને અહીંયા જોતી હતી. એટલે ફ્રેન્ડ્સ, જો આરાધ્યાને તો છે ને ગમે એટલી આમ મજા ના હોય, પણ એને છે ને આમ કંઈ અસર એટલી ના થાય, એટલે આમ મસ્તીમાં જ હોય એની. અને આમાં જો અહીંયા બેગની મસ્તી કરે છે. જો ફ્રેન્ડ્સ, આરાધ્યાને શરદી થઈ છે, એટલે મમ્મીએ છે ને આજે એને સ્કૂલે નથી જવા દીધી. એટલે છે ને જો મમ્મીએ એનું બેગ પણ ધોઈ નાખ્યું છે. અને મમ્મી છે ને અત્યારે આરાધ્યા માટે બાજરાની લોટની રાબ બનાવે છે. તો હાલ હું તમને રેસીપી બતાવું. અને જો ફ્રેન્ડ્સ, તમે છે ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફ્રેન્ડ્સ, જો સબસ્ક્રાઈબ કરી દીધું થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે મમ્મી રાબ બનાવે છે. અને ફ્રેન્ડ્સ, જો મમ્મીએ છે ને બધી ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લીધું છે. તો ફ્રેન્ડ્સ, જો આ બાજરાનો લોટ લીધો છે, આ અજમા, આ ગોળ અને પાણી, અને આમાં છે ઘી. તો ફ્રેન્ડ્સ, એટલી વસ્તુ આપણે આ બાજરાની રાબમાં નાખવાની છે. અને ફ્રેન્ડ્સ, જો આરાધ્યા પણ આવી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાની છે રાબ બાજરાની. તો ગાઈસ, મને શરદી થઈ ગઈ ને, એટલે આજે આપણે બનાવવાની રાબ. તો તો ફ્રેન્ડ્સ, જો આરાધ્યાને મજા નથી ને શરદી થઈ ગઈ છે, એટલે જો આપણે છે ને મમ્મી અત્યારે રાબ બનાવે છે. અને ફ્રેન્ડ્સ, જો આમે તમારા ઘરમાં કોઈને મજા ના હોય ને, તો તમે પણ એકવાર રાબ જરૂરથી બનાવજો. અને ફ્રેન્ડ્સ, અમે શિયાળામાં તો છે ને આમ ક્યારેક ક્યારેક પીવી જરૂરી છે. મમ્મીએ કેટલી મસ્ત ઘાટી રાબ બનાવી નાખી છે ને. શિયાળામાં તો આ રાબ પીવાની મજા જ આવી જાય. અને સ્પેશિયલી ફ્રેન્ડ્સ, જો આમ તો સવારમાં જ પીવાની હોય રાબ, પણ આરાધ્યાને મજા નથી, એટલે કે આમ શરદી જેવું છે એને. તો મમ્મી છે ને અત્યારે રોંઢે બનાવે છે રાબ. તો ફ્રેન્ડ્સ, જો હવે એકદમ મસ્ત એક ઉફાણો તો એમાં આવી ગયો છે. અને બસ થોડીક જ વાર લાગશે એટલે પછી રાબ બની જશે. અને ફ્રેન્ડ્સ, પછી આપણે આરાધ્યાને આપી દેવું. મારા મમ્મી, દાદી, નાની બનાવે, પછી આમ દીદી પણ બનાવશે. બેઠી બેઠી જો ગોળ ખાય છે. અને ફ્રેન્ડ્સ, જો મમ્મી આ વાટકામાં જો રાબ નાખે છે. જો ફ્રેન્ડ્સ, કેટલી મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો આખી એટલો વાટકો ભર્યો છે ને, એ આરાધ્યાને હવે પીવાનો છે. તો ફ્રેન્ડ્સ, આરાધ્યા તો જો આમાં છે ને રાબ પીવા બેસી ગઈ છે. અને હવે આપણે પણ રાબ પી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પણ રાબ પીવા કેવી યાર પહેલી વાર ફ્રેન્ડ્સ જોઈ શાંતિથી પીએ. બાકી તો છે ને દવા પીવામાં એટલું આમ ના કરે કે મારે દવા નથી પીવી, પણ રાબમાં છે ને ક્યારેક ક્યારેક એવું કરે. હું દવાનો ચોકલેટની જેમ પી જાઉં. ચાલ ફ્રેન્ડ્સ, મને ના ભાવે. તો ફ્રેન્ડ્સ,
ફ્રેન્ડ્સ હવે જો આપણે છે ને એકદમ મસ્ત ગરમા ગરમ રાબ પી લીધી છે અને ફ્રેન્ડ્સ આપણે છે ને જો થોડીક વાર અહીંયા ઘરની બહાર ઊભા છે અને ફ્રેન્ડ્સ જો આ બે ગલું છે ને જો અને ફ્રેન્ડ્સ જો આરાધ્યા અહીંયા ટીંગાઈ છે જો પૈડની. તો ફ્રેન્ડ્સ આ વ્લોગને હવે આપણે એન્ડ કરીએ. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરી દેજો. મળીએ નવા બીજા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.